પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 2 તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 9મો અધ્યાય 1લી કડીથી 8મી કડી સુધી. એટલે ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા. હવે કેટલાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં સુવાડીને ઈસુની પાસે લઈ આવ્યા. એમની શ્રદ્ધા જોઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, બેટા, હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. ત્યાં કેટલાક ફરોશીઓ મનમાં વિચાર કરવા લાગ્યા, આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. પણ ઈસુ તેમના વિચાર જાણી જઈને બોલ્યા, તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો? શું કહેવું સહેલું છે? તારા પાપ માફ કરવામાં આવે છે એમ કહેવું સહેલું છે? એ ઉઠ, ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલે ખાતર પછી તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું, ઉઠ, તારી પથારી ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો. આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, છેલ્લા 2 દિવસ પહેલાં આપણે જોયું હતું, જ્યારે ઈસુ અને એમના શિષ્ય સાથે હોડીમાં બેઠા હતા, ત્યાં તોફાન આવે છે. પ્રભુ ઈસુ તોફાનને શાંત પાડે છે. અને ત્યાર પછી જે અપતૂત વળગેલા માણસ જે બિન યહૂદી વિસ્તારમાં જાય છે અને એ બૂમ પાડે છે, તું અમને નાશ કરવા આવે છો, એમ કરીને એને પણ એ માણસોને એ અશુદ્ધ આત્માના કબજામાંથી મુક્ત કરી એમને નવું જીવન બક્ષે છે. અને આજના શુભ સંદેશમાં એટલે કુદરત ઉપર પોતાની શક્તિ, પોતાના પાવર, અને અપદૂત ઉપર એમની શક્તિ, એમના પાવર, અને આજના શુભ સંદેશમાં માણસમાં જે બીમાર હતો એને સાજાપણું આપે છે અને સાથે સાથે કહે છે કે તારા પાપ માફ કરવામાં આવે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ જ ચમત્કાર માર્ક અને લૂકમાં બહુ અલગ રીતે વર્ણન કરવામાં આવે છે. કે જેવી રીતે હોડ ઘરમાં બેઠા હોય, ત્યાં ઈસુ પાસે પહોંચી નહીં શક્યા અને છાપરું ખોલીને એમની આગળ ઉતારે છે. અને ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એટલા માટે કહે છે, હિંમત રાખ, તારા પાપ માફ કરવામાં આવે છે. કારણ કે યહૂદી લોકો એવું માનતા હતા, પાપના લીધે એક માણસ બીમાર થઈ જાય છે. અને આ બીમારી, આ રોગ પાપના લીધે એમ કરીને, એટલે પ્રભુ ઈસુ માત્ર શારીરિક તંદુરસ્ત આપવા માટે નહીં, સાજાપણું આપવા માટે નહીં, પણ આધ્યાત્મિક તંદુરસ્ત માટે, આત્માઓને શેતાનના કબજામાંથી, પાપમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા. એટલા માટે કહે છે, તારા પાપ માફ કરવામાં આવે છે. એટલે જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું હતું, એ લોકો બડબડાટ કરે છે. એ લોકો એવા ઘમંડી હતા, અભિમાની હતા, અહંકારી હતા કે મનમાં ને મનમાં ખોટા વિચાર કરે, આ માણસ કોણ છે પાપો ક્ષમા કરવા માટે? એટલે પ્રભુ ઈસુ કહે છે કે પોતે ઈશ્વરના પુત્ર છે અને એમનો અધિકાર છે એમ બતાવવા માટે કે તારા પાપ માફ કરવામાં છે. વોટ અને તારા પથારી લઈને ચાલવા માંડ. અને એ માણસ જે અત્યાર સુધી બહુ દુઃખી હતો, જે એના જીવનમાં બહુ વેદના હતી, અને પ્રભુ ઈસુ એને વેદના દૂર કરે છે, એના જીવનમાં નવું જીવન બક્ષે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ ચમત્કાર આપણને બતાવે છે કે પ્રભુ આપણી એક પ્રાર્થના સાંભળે છે. અને આજના શુભ સંદેશમાં જે લકવાવાળા માણસ, એની શ્રદ્ધા, અને સાથે સાથે એને લઈને આવનાર એ લોકોની શ્રદ્ધા, પ્રભુએ આપણને પૂરી ખાતરી આપી છે. યશાયાના ગ્રંથમાં 38માં 5મી કલમમાં કે મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારી વેદના જોઈ છે, તારા આંસુ જોયા છે. હું તારા આંસુ એક આંસુ દૂર કરીશ. પ્રભુના વચન પ્રમાણે, આજના શુભ સંદેશ પ્રમાણે આ લખવાવાળા માણસને, અને એવી જ રીતે પ્રભુ આપણા જીવનમાં પણ અદ્ભુત કાર્ય કરવા માગે છે.
જ્યારે આપણે વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ અને પ્રભુ કે તારી શ્રદ્ધા ફળો. હા કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, દેહ અને આત્માને સ્વાસ્થ્ય માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હોય અને પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 20મો અધ્યાયમાં 23મી કલામાં કહે છે, જેના જેના પાપ તમે માફ કરશો એ માફ કરવામાં આવશે. એમ કરીને એક અદ્ભુત સંસ્કાર ઈશ્વર સાથેના સંબંધમાં, ઈશ્વર સાથેના સમાધાનમાં આપણા પાપોની ક્ષમા મેળવવા માટે પ્રભુ ઈસુ પોતે એમના શિષ્યને આ શક્તિ આપે છે. કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, આજના મન શાસ્ત્ર પાઠ સાંભળી આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુને કશું શક્ય નથી. અને પછી પહેલા ચમત્કારમાં જ્યારે આ તોફાન શાંત પાડ્યું ત્યારે લોકો બધા ખુશ થઈ ગયા. અને બીજા ચમત્કારમાં જે અબદૂતગ્રસ્ત માણસને પ્રભુ ઈસુ સાજા કર્યા, લોકોએ એમને રિજેક્ટ કર્યા હતા. અમારા ગામમાંથી હદમાંથી નીકળી જાઓ. અને આજના શુભ સંદેશમાં આ ઘમંડી લોકો, એ અહંકારી લોકો બડબડાટ કરે છે અને સાથે સાથે જે વિશ્વાસ સાથે આવ્યા અને જે લોકો ત્યાં હાજર હતા એ લોકો તો નવાઈ પામે છે અને ઈશ્વરની સ્તુતિ કરે છે. આપણે પણ આ પ્રભુ ઈસુ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીએ, શારીરિક તંદુરસ્ત માટે અને માનસિક તંદુરસ્ત માટે અને આધ્યાત્મિક તંદુરસ્ત માટે પ્રભુ પાસે આવીએ. પ્રભુ એટલા માટે જ આ પૃથ્વી પર આવ્યા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુ ઈસુ ઓળખવામાં મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.